હેલો મિત્રો, વેલકમ ટુ બેક માય ચેનલ. ફરીથી એક આપણા નવા વ્લોગની અંદર સ્વાગત છે. તો વાગ્યા છે અત્યારના 3 અને અમે નીકળ્યા છીએ એક ફાર્મ હાઉસ ઉપર મિની પિકનિક જે કહે અને ફેમિલી સાથે એન્જોય કરવા જઈએ ગરમીની છુટકારી માટે. તો ઘણું બધું 30-35 માણસ ભેગું થયું. તમને બતાવું ખાલી એક નેનો શોટ. જો પબ્લિક બધી ભેગી થઈ હે અને હવે જઈશું અલદેસર રોડ ઉપર આવેલું હે એક ફાર્મ, ત્યાં આગળ જઈશું. પબ્લિક હે ને ગાડી ભરવા તૈયાર થઈ ગઈ હે. ગાડી ભરીને હવે આપણે જઈશું અલદેસર બાજુ. મળીએ આપણે રસ્તામાં, તમને જતા જતા બતાવીએ જે પણ કઈ વસ્તુ આવે બતાવીશું. વિડીયોની અંદર ઠેઠ સુધી બને રહેજો અને ત્યાં આગળ પણ ફાર્મની અંદર શું શું છે એ પણ તમને વસ્તુ બતાવીશું. આપણો ઘોડો હજાવી દીધો હા, હવે ગાડી લઈને આપણે પણ નીકળી જઈશું. જાસરપુર અલદેસર રોડ. એક ગાડી આપણા પાછળ આવે છે, 2 ગાડીઓ આપણા મોટ જાય અને આપણી ગાડીમાં તોફાની ધ્યાનીઓ અને 2 પોણા બેઠા. રોડનું કામ ચાલુ જોઈ લો. આરસીસીનો રોડ બને છે ઠેઠ અલદેસર જાસરપુરથી લગભગ. જો જમાઈની ગાડી જઈએ અને રોડની હાલત બહુ ખરાબ છે ભાઈ. જાસરપુર અલદેસર વાળો રોડ બનાવવાની જરૂરત છે, બહુ ખરાબ છે. જો તમને બતાવું છું કરી. જો ગુડુને મજા પડી ગઈ ભાઈ ગાડીમાં. એ વોટર પાર્કની મજા કરવા લે ફાર્મ હાઉસ ઉપર સ્વિમિંગ પુલમાં નાવાનું એવડી. હા જો 1 2 3 પાછળ 4 આપણી 5 અને બીજી ગાડી આવે છે 6ઠી. બધા સાથે ફેમિલી સાથે એન્જોય કરવા જઈએ છીએ આપણે. જોઈએ તે જગ્યા ઉપર નુરબા ફાર્મ જોઈ લો. આ જગ્યાથી વળીને અંદર જવાનું જોઈ લો. સિવાય ફાર્મ હાઉસ જોઈ લો. સિવાય શ્રીરામ ફેક્ટરીની બાજુમાં છે એક્ઝેક્ટ. ત્યાં થઈને એક નેરિયું પડે છે, નેરિયાના અંદર થઈને આપણે ફાર્મ હાઉસ ઉપર જવાનું. બહુ કે હાર જ કહેવાય ને ત્યાં નવું કામ. ફાઇનલી જગ્યા આવી ગઈ છે, બતાવી દઉં તમને. ચીકુ બીકુ વાડે હા, આપણે અંદર ગાડી વાળીશું હવે. ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ. જો તમને લોકેશનનો એક નજારો બતાવી દઉં. હા જો મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે, જોઈ લો. ફાર્મ હાઉસ ઉપર પહેલા આવો તો તમારું પહેલું સ્વાગત કરવામાં વેલકમ. સિવાય અહીંયા આવો છો તો એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે અને એ તમને બતાવી દઉં હું ધ્યાન રાખવાનું. પ્લીઝ ડુ નોટ ટચ ધ પ્લાન્ટ્સ. એટલે કે તમે અહીંયા આવો તો કોઈ પણ જાતના છોડવાનું, તમારે હાથ અડાડવાની જરૂર નથી, ટચ કરવાની જરૂર નથી, જેથી કરીને કોઈ પણ જાતના વૃક્ષને નુકસાન થઈ શકે. અંદર એવો સરસ નજારો હ, જોઈ લો ભાઈ તમે. જો હા યાદકાર જોવાની ચાલુ થઈ ગયો. જો સ્વિમિંગ પુલ હ ખેતરની અંદર, પાણી પર ચોખ્ખું હોય જોઈ લો. અને બધું પરિવાર આવ્યું ભાઈ. છોકરાઓએ શરૂઆત કરી દીધી હે. એમનું સ્પેશિયલ એમના માટે નાનું બનાવેલું હોય અને મોટા માટે મોટો હોય, જેથી કરીને છોકરાઓને કોઈ અસર થઈ શકે નહીં. જોઈ લો સ્પેશિયલ છોકરાઓ માટે નાનો હોય. ફૂલ ફેમિલી સાથે એન્જોય માટે આવ્યા જોઈ લો. સરસ એવી સગવડ હે ભાઈ અહીંયા. વોશરૂમ માટેની પૂરેપૂરી સેફટી છે. બગીચો પણ સારો એવો હે. જો તમે વોટર પાર્ક ના જવા માગતા હો તો સ્પેશિયલ તમે આ ફાર્મ હાઉસ ઉપર આવી શકો છો અને ફૂલ એન્જોય કરી શકો છો. લોકેશન અલદેસર જાસરપુર રોડ ઉપર સિવાય ફાર્મ હાઉસ આવેલું, શ્રીરામ ફેક્ટરીની સામે એક્ઝેક્ટ. ચાલો તો ફૂલ મસ્તી ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. હા તો બાળકો તો કોઈને ગોઠતા જ નહીં. હા ટૂંક માટે બાકી રહ્યા.
આપણે શરૂઆત કરીશું નાહવાની અને એન્જોય કરીએ. જો પાણીની અંદર વ્લોગ આવતા હશે તો આપણે વ્લોગ લેતા રહીશું, બરાબર. લેડીઝ વધારે હોય એટલે લેડીઝનો વ્લોગ આપણે લેવાનો થતો નથી. જેન્ટ્સનો વ્લોગ લઈશું. ચાલે અંદર જા હેડ, પણ અંદર ભૂસકો માર તો નેનામ જવાનું. તમને નેનામ જાઓ અંદર પડો, જાઓ. જો શેઠવાણીઓ બ્લોક હે તું તો ખાવાનું ચાલુ કરી દીધું, જોઈ લ્યો. ડીજે નું પણ આયોજન હજુ ડીજે વાગે. આપણે ફાઇનલી શરૂઆત કરી. लगाएलो बोल सिल्की अंदर बच्चों सवार જોઈ લે દેખાય પાણી. ફૂલ મોજ છે ભાઈ, ફૂલ. જો સરસ મજાની કિમરોલનો નાસ્તો થઈ રહ્યો હે, બધા કિમરોલનો નાસ્તો કરે છે. જો શરૂઆત તમારા કરીએ બસ. લાઈવ પફ વાળાનો કિમરોલ. હા જેન છે મમ્મી જોડે જો. જો છોકરાની પાર્ટી આખી અલગ થાય છે. કેવી મજા આવે ને બધાને. હા જો ભેળ બનાવવાની ચાલુ કરી. જો એક નાસ્તો પટ્યો ને બીજા નાસ્તાનો વારો જો હોટના જમવાની વાતો તો ચાલે છે. મધુવન ભાજી પણ પુલાવ લાવવાની વાતો છે.
પણ આ જમાઈ હે ને કશું કહેતા નહીં. આપણો ઓર્ડર કરીએ પૈસા તારીને ઓનલાઈન હાલ દઈએ અને નામ કઈને હાલ દઈએ કાંતિભાઈ કરીને આવશે. લેડીઝ મંડળનું સરસ મજાનું કામ ચાલુ છે. હા ભણો જો હજુ ભણો પપ નહીં પડતી. પડો પડો હવે નાવા પડે હવે બધા પડો પડો અંદર કૂદકો મારો. જો બુઢાલાલ ખાય હે. તો મિત્રો વાગ્યા છે રાતના 8 અને આપણે સ્વિમિંગ પુલનો તો કાર્યક્રમ પતાવી દીધો, નહીં લીધું, ફ્રેશ થઈ ગયા. અને આ બાજુ બાળકો જમ્પિંગમાં મોજ કરી રહ્યા છે. જો તમને બતાવી દઉં. જો બાળકો હે ને મજા પડી ગઈ ને બાળકોને ખેતરમાં. આ રીએ પાર્ટીએ તાત્કાલિક લગાવ્યું, હજુ 2 કલાક જ થયા લગાવે. આ નહોતું પણ એમને ગમે તે ઓનલાઈન જોઈને ફટાફટ મંગાવી દીધું હોય. જોઈ લો. અને તમારો ભાઈબંધ હે તોફાની જ્ઞાનીઓ જો હા. અને જમવા માટે લેવા જે હા અમારા મિત્ર ભાજી પાવ, પુલાવ અને પાવ, છાશ નાસ્તો જમી પરવાડીને પછી આપણે ઘર તરફ વળીશું. તો ભાજી પાવને એવું આવી જાય, ખાઈ લઈએ, એક કટ લઈ લઈએ, પછી આપણે વિડીયોને વાઇન્ડ અપ આપીશું. આ બાજુ લેડીઝો ફોટોશૂટમાં મશગુલ હે અને ફોટા પડવા પડ્યા. જો એક ઝલક એમની પણ બતાવ્યું તમને. જોઈ લો એક્શનો કરે હે અને કેમેરામાં ફોટા પાડી રહ્યા. લ્યો જોઈ લો. ફાઇનલી આપણું પરિવાર ફેમિલી જમવા બેસી ગયું હે. તો તમને એક થોડી ઝલક બતાવી દઉં એમને. હા હા તો ઈટ જ લેવાય ને. પેલો વિવાહ થતા હોય પેલો કેમેરા કેવો ઉઠાવો તરત. હા બકા ભાજી પુલાવના કારીગરો. ફાઇનલી ભાજી પાવ પુલાવ ને સાસ આવી ગયું. જો તમને બતાવી દઉં. જમવાનું ચાલુ કરાવી દીધું. હા જોઈ લો. નીચે શીખવાડના હાથ રાખો છોકરાઓ ભાગી જાય. તો મિત્રો તમે પણ જો આવા માગતા હોય સિવાય ફાર્મ હાઉસ તો જાસલપુર રોડ ઉપર જ છે. તમે એન્જોય ફેમિલી સાથે આવી શકો છો. ખૂબ મજા આવશે. અમે 4 થી 8ના ટાઈમમાં આવ્યા હતા. બરાબર એન્જોય પર પર્સનની ખાલી ને ખાલી 100 રૂપિયા ટિકિટ છે. અને સ્વિમિંગ પુલમાં મજા કરવાની. તમને ડીજે પણ છે, ડાન્સે છે, જમે પછી ગરબાનો પ્રોગ્રામ હા બરાબર. તો મજા આવશે. જો કોઈને આવવું હોય તો ફેમિલી સાથે આવી શકે છે. તો મળીએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને જો વ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.